નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એમાંથી પ્રશ્ન પૂછે છે. વિદ્યુત પ્રવાહ સામે આપણે સાવચેતીના શું ઉપાયો યોજવા જોઈએ? તો હું એક એક પોઈન્ટની અહીંયા ચર્ચા કરીશ. તમારે બધા પોઈન્ટ નથી લખવાના, કોઈ પણ 4 ઉપાય જણાવો. તો જોઈએ એક પછી એક. પહેલા પોઈન્ટની હું ચર્ચા કરીશ, શોર્ટ સર્કિટ. તમને ખ્યાલ છે કે પરિપથમાં પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થઈ જાય તો આ ઘટનાને શોર્ટ સર્કિટ કહે છે. ભેગા થઈ જાય. શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની શક્યતા રહેલી છે. તેથી પહેલી સાવચેતી, પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થવા જોઈએ નહીં. આ પહેલી વાત. શોર્ટ સર્કિટ ક્યારે થઈ શકે? આપણને ખ્યાલ છે દરેક ઉપકરણમાં 2 વાયરો જતા હોય છે. એક પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય. તો એ વાયરો પરના, જે આ બીજા પોઈન્ટમાં હું વાત કરીશ, વાયરો પરના અવાહક આવરણ વિશે. આ અવાહક આવરણ જો તૂટેલા હોય તો પોઝિટિવ નેગેટિવ ભેગા થવાની શક્યતા છે, શોર્ટ સર્કિટ થવાની શક્યતા છે, આગ લાગવાની શક્યતા છે. તો બીજી સાવચેતી, અવાહક આવરણ, વાયરો પરના અવાહક આવરણ તૂટેલા હોવા જોઈએ નહીં. ત્રીજું, જો કોઈ ઉપકરણ બગડી ગયું હોય, આપણા ઘરમાં કોઈ ઉપકરણ બગડી ગયું હોય તો એને વિદ્યુત પરિપથમાં જોડવું જોઈએ નહીં. કારણ કે પોસિબિલિટી છે કે ઉપકરણ પોતાની અંદર જ પોઝિટિવ નેગેટિવ ભેગા કરી શકે છે. એનો મતલબ એમ થયો કે જો કોઈ ઉપકરણ બગડી ગયું હોય તો તેને પરિપથમાં જોડવું જોઈએ નહીં. નેક્સ્ટ પોઈન્ટ આપણે અર્થિંગ વાયરનો લેશું. અર્થિંગ વાયર, દરેક ઉપકરણને અર્થિંગ વાયર સાથે જોડવું. અર્થિંગ વાયર આપણી સુરક્ષા માટે છે. જો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય અને આપણા ઉપકરણની સપાટી પર પ્રસરી જાય ને આપણે એ ઉપકરણને અડીએ તો શોક લાગવાનો ભય રહેલો છે. પણ જો એ ઉપકરણને તમે અર્થિંગ વાયર સાથે જોડ્યું હોય તો વિદ્યુત પ્રવાહ સીધો જમીનમાં ઉતરી જાય છે. આમ દરેક ઉપકરણને કોની સાથે? અર્થિંગ વાયર સાથે જોડવું જોઈએ. આગે ઊંચો પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો, ઊંચો પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો જેવો કે એર કન્ડિશનર, ગીઝર, હીટર, ઇસ્ત્રી, આ બધાનો પાવર ખૂબ ઊંચો છે, વધુ પાવર ખેંચે છે. આવા ઉપકરણોને એક સાથે ચાલુ કરો તો લાઈનમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધી જાય છે. આ ઘટનાને ઓવરલોડિંગ કહે છે. તો ઓવરલોડિંગની ઘટના થવાથી ફ્યુઝ ઉડવાનો ભય રહેલો છે. તો મિત્રો, વિદ્યુત પ્રવાહ વધી જાય એ ઘટનાને ઓવરલોડિંગ કહે. તો એનો મતલબ શું થયો કે ઊંચો પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો એક સાથે ચાલુ રાખવા જોઈએ નહીં. જો આગે વધીએ તો
એક જ પિન સોકેટમાં વધુ ઉપકરણો જોડવા જોઈએ નહીં. પિન સોકેટ એક હોય, એમાં 3 પિન ભરાવી 2-3 ઉપકરણો એક સાથે ચાલુ કરો, ઓવરલોડિંગની ઘટના થઈ શકે છે. નેક્સ્ટ, ફ્યુઝ માટે યોગ્ય રેટિંગનો તાર વાપરવો જોઈએ. ફ્યુઝ આપણું સુરક્ષા કવચ છે. અહીંયા જાડો ધોકા જેવો તાર નહીં બાંધી દેવાનો, નહીંતર ગમે એટલા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં દાખલ થઈ જશે. પણ જો વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઉદ્ભવતી ઉષ્માને લીધે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને ઘરમાં ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ આવતો અટકી જાય છે. નુકસાનીથી બચી શકાય છે. એટલા માટે ફ્યુઝ યોગ્ય રેટિંગનો વાપરવો જોઈએ. આ ઉપરાંત સ્વિચ, પિન સોકેટ, પિન પ્લગ ને ભીના હાથે અડવું જોઈએ નહીં. કારણ કે આપણને ખ્યાલ છે પાણી, આપણે જે સામાન્ય પાણી વાપરીએ છીએ એ વિદ્યુતનું વહન કરી શકે છે. તો આ ઘણા બધા ઉપાયો મેં તમારી સામે કીધા. તમારે તો એમાંથી ખાલી 4 જ લખવાના. અને છેલ્લે એક પોઈન્ટની ચર્ચા કરવાની કે ઘરનું સમગ્ર વાયરિંગ સમાંતર જોડાણમાં કરવું જોઈએ. તો મિત્રો, આ વિદ્યુત પ્રવાહ સામે સાવચેતીના ઉપાયો હતા. 2 માર્ક, 4 પોઈન્ટ લખો. આભાર.